જો આજે આપણી પાસે આ નગોડના વૃક્ષનું એક ડાળી છે। હવે આ નગોડનું વૃક્ષ છે આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે। તો આને કઈ રીતે ઉપયોગમાં લેવાનું અને શરીરમાં શેના માટે ઉપયોગી થાય છે એ આપણે જાણવાનું છે। તો આપણે પૂછીશું કે આને કઈ રીતના ઉપયોગમાં લેવાનું અને એની પદ્ધતિ શું હોય ઉપયોગમાં લેવાની અને કઈ રીતના આપણને ઉપયોગમાં આવશે। આ નગોડના પાન છે અને આ કૂણી ડાળી છે। એમને રાત્રે તલનું તેલ લેવાનું, તલના તેલની અંદર સાંજે પલાળી દેવાના અને આખી રાત પલળે પછી સવારે ઈ તેલને ઉકાળી નાખવાનું। એકદમ સરસથી ઉકળી જાય, સારું એવું એકદમ બળબડ થવા માંડી જાય ત્યાં સુધી ઉકાળી લેવાનું। પછી એને ઠંડુ કરવાનું। ઠંડુ થઈ જાય એટલે આ જે આ પાન અંદર જે બફાઈ ગયા હોય, અંદર પલળી ગયા હોય એને એકદમ નીચોવી નાખવાના અને એ તેલ છે એ ગાળી લેવાનું। ઈ તેલનો ઉપયોગ છે ને આપણા શરીરના કોઈ પણ હાંધો દુખતો હોય, ગોઠણ હોય, પેની હોય કે પછી ખંભાના હોય, હાથના પગના કોઈ પણ સાંધા દુખતા હોય ત્યાં આ તેલ લગાવો। તમારે 1 અઠવાડિયું સતત લગાવવાનું, સવારે સાંજે, દિવસમાં 2 વખત। તો તમારે અઠવાડિયામાં તમારા જે સાંધા દુખતા હોય ને એ સાવ મટી જશે। ઓકે, અને હજી એક વસ્તુ એ જણાવી દો કે જેના ભેગું તલનું તેલ ભેળવવાનું છે એ તલનું તેલ ઘરે બનશે કે બહારથી જ લાવવું? ના, એ આપણે જઈએ ગાંધીની દુકાને જઈએ અથવા તો પ્રોવિઝને કોઈ પણ અનાજ કરિયાણાની દુકાને જઈએ, ત્યાં જઈને તમે એમ કહો ને કે અમારે તલનું તેલ જોઈએ એટલે એની રેડીમેડ અવળી બોટલ આવે જ છે। ઓકે, તો એ તલનું તેલ અને સાથે આનું જે રસ કાઢી અને એને ભેળવી અને સાંધાના દુખાવા માટે બહુ રાહતકારક રહેશે। તો આ માહિતી તો જો તમને ઉપયોગી લાગી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક અને શેર કરજો।